બનાસકાંઠાના પાલનપુરની શાળામાં નૂતન જીવદયા ગ્રુપ દ્વારા ગરીબ પરિવારને રાશન કીટ તેમજ મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં બનાસકાંઠાના જિલ્લા કલેક્ટર આનંદ પટેલે યુવાનોને જણાવ્યું છે કે સોશિયલ મીડિયાને બદલે હાલ અત્યારે સોશિયલ વર્કમાં વધારે ધ્યાન આપવું જોઈએ અને તે શક્તિ રાષ્ટ્ર નિર્માણ માટે, રાષ્ટ્ર સમાજ માટે અને સમાજના અનેક કાર્યો માટે ઉપયોગી નીવડશે। તો અત્યારે હાલ જે રીતે દિવાળીની મહામારી ચાલી રહી છે ત્યારે ગરીબ અને મધ્યમ પરિવારને રાશન કીટ તેમજ મીઠાઈના કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। તો અત્યારે એનજીઓઝ દ્વારા અને અમુક લોકો દ્વારા પણ કીટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। તો બનાસકાંઠામાં પાલનપુરની શાળામાં નૂતન જીવદયા ગ્રુપ દ્વારા ગરીબ પરિવારને રાશન કીટ તેમજ મીઠાઈના કીટનું વિતરણ કર્યું હતું, જેમાં બનાસકાંઠાના જિલ્લા કલેક્ટર આનંદ પટેલે યુવાનોને જણાવ્યું છે કે સોશિયલ મીડિયાને બદલે સોશિયલ વર્કમાં વધુ ધ્યાન આપવું જોઈએ અને તે શક્તિ રાષ્ટ્ર નિર્માણ માટે, સમાજ નિર્માણ માટે અને સમાજના અનેક સામાજિક પ્રશ્નો ઉકેલવા માટે મદદરૂપ નીવડશે। તો જે રીતે અત્યારે કોરોનાની મહામારી યથાવત છે અને ધંધા રોજગાર પણ નથી ચાલી રહ્યા, ત્યારે અમુક ગ્રુપ્સ દ્વારા કીટનું વિતરણ કરવામાં આવતું હોય છે। કોરોના કાળ પછી અનેક વખત કીટના વિતરણ અત્યારે થઈ ચૂક્યા છે અને હાલ અત્યારે દિવાળીની સિઝન આવી ચૂકી છે, ત્યારે બનાસકાંઠામાં પણ રેશન અને મીઠાઈના કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। પાલનપુર શહેરના યુવા મિત્રોનું એક ગ્રુપ નૂતન જીવદયા ગ્રુપ, આ ગ્રુપ તરફથી નાના ભાઈએ સરસ મજાની પ્રવૃત્તિઓ ચાલી રહી છે। દિવાળીનો તહેવાર આવી રહ્યો છે, આપણને ખ્યાલ છે। અનેક એવા પરિવારો છે જેમને મીઠાઈ ખાવી એક સ્વપ્ન હોય, તો આ યુવા મિત્રોએ આ એક બીડું ઝડપ્યું છે અને આવા લગભગ 1000 જેટલા ગરીબ પરિવારોને મીઠાઈનું વિતરણ એ દિવાળી પર્વ નિમિત્તે કરવા જઈ રહ્યા છે। આ સંદર્ભે જ આજે આ નાનકડા કાર્યક્રમનું આયોજન થયેલું હતું। પાલનપુર શહેરના આવા તમામ ગ્રુપોને જે નાની નાની એક્ટિવિટી કરે છે એમને મારી શુભકામનાઓ અને આગામી સમયમાં વધુને વધુ યુવા મિત્રો આવી પ્રવૃત્તિઓ થકી સમાજ નિર્માણનું કામ કરે એવી મારી શુભકામના। નૂતન જીવદયા ગ્રુપ દ્વારા શિક્ષણના અને શિક્ષણ સેવારત્ન પ્રારંભના અનેક કાર્યક્રમો થઈ રહ્યા છે। અમે અગાઉ પણ 5 સપ્તાહથી રામલા મેદાનમાં અમે ત્યાં બાળકોની શિક્ષણ આપી રહ્યા છે। ત્યાં શિક્ષણ ઉપરાંત સ્કિલ ડેવલપમેન્ટ અને અલગ અલગ છોકરાઓને રમતોથી અમે ત્યાં પ્રોવાઈડ કરીએ છીએ રમતો પણ, અને અમે અગાઉ પણ અમારી એવી આશા છે કે પાલનપુરના બધા જ વિસ્તારો છે ત્યાં અમે જઈને દર અઠવાડિયે 2 દિવસે અમે ત્યાં શિક્ષણ આપી રહ્યા છીએ।